કોરોનાના ડર વચ્ચે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા। ભાવનગરમાં 33 વર્ષીય યુવકને સ્વાઇન ફ્લૂ થયો છે। યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એક્શનમાં યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો। યુવકના સંપર્કમાં આવેલા લોકોની તપાસ પણ કરવામાં આવી રહી છે। રાજકોટ સિત્સર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલ આપી શકે છે રાજીનામું। 6 જાન્યુઆરીએ મળનાર સિત્સર ઉમિયાધામ પ્રમુખની બેઠકમાં ઠરાવ પસાર થઈ શકે છે। જેરામ પટેલ સહિત 4 ટ્રસ્ટીઓની મુદત વયમર્યાદાને કારણે પૂર્ણ થાય છે। સિત્સરમાં 75 વર્ષીય વયમર્યાદાને કારણે પદ પર ન રહેવાનો ઠરાવ છે। જેરામ પટેલની જૂનમાં 75 વર્ષની વયમર્યાદા પૂર્ણ થાય છે। હાલમાં આ વિવાદ અંગે કથિત ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે। માનવામાં આવે છે કે જેરામ પટેલના નજીકના જગદીશ કોટડિયા અને સિત્સર ઉમિયાધામના ઉપપ્રમુખ કેશોદના પાટીદાર આગેવાન ભરત લાડાણી વચ્ચેનો વાર્તાલાપ છે અને જેમાં જેરામ પટેલના પુત્ર અમરીશ અંગે ચર્ચા થાય છે। જોકે આ વાયરલ ક્લિપ અંગે ન્યૂઝ 18 ગુજરાતી કોઈ પુષ્ટિ નથી કરતું। નોંધનીય છે કે જેરામ પટેલના પુત્ર સહિત તમામ આરોપીઓ હાલ અત્યારે પોલીસ પકડથી દૂર છે। જેરામ પટેલના પુત્ર અમરીશ પટેલ અને ભાજપ અગ્રણી ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત 6 લોકો સામે નોંધાયો છે ગુનો। મોરબી ડીવાયએસપીની ટીમ દ્વારા હાલ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। જગદીશભાઈ કોટડિયા બોલું છું। ઓળખી ગયા? ત્યાંથી રાજકોટથી। અત્યારે દાખલાથી જેરામ બાપાનો ઇસ્યુ છે, બરોબર છે? બરાબર છે। તો જેરામ બાપાના ઇસ્યુમાં આજે જ લગભગ એનું ફાઇનલ પૂરું થઈ જાય હમણાં 2-3 દિવસમાં જ। એટલે શેનું કારણ કે final થઈ જાય? એને એગ્રીમેન્ટ એનું કેસ જ નીકળી જવાનું। એને તો ભાડે આપેલી જગ્યા છે। બરાબર તમે કોઈને મકાન ભાડે આપ્યું હોય હમ અને એ ગેરકાનૂની પ્રવૃત્તિ કરે હમ તો એમાં મકાન માલિકને કેવી રીતે ખબર પડે? બરાબર છે। અને ડીવાયએસપી હું મારી મિટિંગ 3-4 વાર થઈ ગઈ। બરાબર હું અત્યારે સિત્સર ઉમિયાધામ ઉપપ્રમુખ છું। સરસ। ફરિયાદી કોણ છે? ફરિયાદી પોલીસ છે। પોલીસ એટલે કઈ કક્ષાના ઓફિસર છે? પીઆઈ છે, એસપી છે, ડીવાયએસપી છે? કોન્સ્ટેબલ હમ કોન્સ્ટેબલ શું કીધું? કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ ફરિયાદી છે। બરાબર છે। અને કલેક્ટરને પેલા ડેપ્યુટી કલેક્ટર અને ડીવાયએસપી ને તપાસના આદેશ આપેલા છે, એસપી એવું છે ને? ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા અત્યારે તપાસ ચલાવે। બરાબર છે। પછી બીજા નંબરમાં મારે એ તમારી પાસે પૂછવું, અમદાવાદમાં કોરોનાએ ફરી રફતાર પકડી છે। અમદાવાદમાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા। અત્યાર સુધીમાં કોરોનાના કુલ 22 કેસ સામે આવ્યા છે, જ્યારે એક દર્દીની તબિયત લથડતા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો। બાકીના 21 દર્દીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે। 3 પુરુષ 2 મહિલા દર્દી હોવાનું સામે આવ્યું। નવા કોરોનાના પોઝિટિવ કેસની ટ્રાવેલ હિસ્ટ્રી સુરેન્દ્રનગર અને દિલ્હી હોવાનું સામે આવ્યું છે।